વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકી કઈક તમે કહેતા હતા હમણાં. અરે એ તો તમે હમણાં જે વાત કરતા હતા ને કે આ ફોન બંધ રાખે છે, તો પણ એકની એક બધા ફોન પર વાત કરે, શું કરવાનું? હા મને ખબર છે, પણ આમાં છે ને કેવું છે ખબર છે કે સતર્કતા રાખવી બહુ જરૂરી છે. એકદમ નવું લાવી હા તું. હવે નવું નથી મને ખબર છે, પણ હવે એ પણ થાય છે લોકોથી. સાચી વાત છે કાકી. હું તો છે ને આ ગમે ત્યાં આમ સહેજ બહાર જઈને આવે ને આમ શાકભાજી લઈને, એટલે હું તરત જ શું કરું, પહેલા તો એમને એવું જ કીધું કે તમારા બધા કપડાં છે ને ગરમ પાણીમાં પહેલા બોળી દો અને સીધા નહાવા જાઓ. પછી છે ને ગરમ પાણીથી નહીં લેવાનું, નહીં લે ને એટલે એમને હું છે ને ગરમ પાણીમાં થોડુંક મીઠું અને થોડું લીંબુ એવું આપીને થોડુંક પીવડાવી દઉં અને પછી બાકીનું પાણીથી એમને કોગળા કરવાનું કહું. એટલે કોગળા કરી દે ને પછી જેવા બહાર આવે એટલે એમને સેનેટાઈઝરનું કહી દઉં. સેનેટાઈઝરથી હાથ લૂછી કાઢવાના અને પગ પણ લૂછી કાઢવાના. એ પતે ને એટલે પછી મને અત્યારે વિચાર આવે કે એના સિવાયનું કશું છે હજુ કરવાનું. બસ હવે તો તારે મને કુકરમાં નાખીને 4 સીટી જ મારી દેવાની બસ. અરે તમારી હેલ્થ માટે કહું છું યાર. હા તો હા બરાબર, આની વાત સાચી છે. હસીશ ના તો હું ક્યાં હસ્યો છું. સતર્કતા રાખવાની ને. તો આ તો કેવું છે કે કોકનું કરેલું આપણને વળગેલા. પેલા પશુના દવાખાનામાં ગયો કોઈ દિવસ? પશુના દવાખાનામાં હું શું કામ જાઉં? એવું નહીં, તું પશુના દવાખાના પ્રાણીઓને પેલું ટ્રીટમેન્ટ આલે ને. હા પશુનું દવાખાનું ખબર છે. તું ત્યાં જા ને તો ત્યાં એક રજીસ્ટર હોય છે, એમાં 2 કોલમ પાડેલી હોય. એમાં પહેલા તમારું નામ લખવાનું, પછી બીમારી લખવાની. તો એટલું કોમેડી લાગે ને. એટલે અંદર કેવું લખેલું ખબર? મુકેશભાઈ પૂંછડીમાં સોજો. હાલા બહુ કોમેડી. એટલે આ તો કેવું કોકનું કરેલું આપણને વળગેલા એમ. આખી વાત તમે મજાકમાં ઉડાવી દીધી. બોલ હાલી. હા હવે સતર્કતા આ બધી ક્યારે રાખવાની? જયારે તમે ઘરની બહાર જાઓ કે સોશિયલ ડિસ્ટન્સિંગ ના પાડો તો આ બધું કરવાનું. હું તો ઘરે જ છું. એ બરાબર. બસ તારે તો ગીત સાંભળ. only on Radio City.